अच्छा मली गए वो पंपा नहीं याद आज चलो ना वो ये कोने मार સ્ટેપ છે ને શું છે બોલી ગયા સમજ્યું મેં બોલ્યો તું તારી પાસે ચોપડી છે કે નથી અહીંયા હા બસ જો 32 પાનું છે 32માં પાના પર નિયમની વાત છે. એ 8 પગથિયા શું છે તો બોલી રહ્યો તેમ યમ નિયમ આસાન પ્રાણાયામ આગળ નથી જતા ખાલી અહીંયા તો બી છે. જોજો તમારે ખબર અને જેન્ટલમેન ક્યાં ગયા દેખાતા નહીં. હા એ તમે આવ્યા બે જણના સવાલ જવાબમાંથી હું ખાસ વાંચું. યમ એટલે શું? હાર્મલેસનેસ, કોઈને મંજૂર ન થાય કે કઈ બી જાતનું નુકસાન ન થાય. ટ્રુથ ટુ ઓલ બીંગ્સ. હવે આ બે વ્રત તમે પાળવા જાઓ. હાર્મલેસનેસ and truth to all beings. હવે હું અહીંયા બેઠો છું. આમ એક પાર્ટી ગઈ લગ્નની જનસ બનસ દાગીના સાથે. આમથી આયા લૂંટાળા મને પૂછે છે અહીંથી પાર્ટી ગઈ કે રસ્તે ગઈ?
અને મને શું કહ્યું, આ રસ્તે બે કહું કે આ રસ્તે બે કહું? જો સાચું બોલું, ટ્રુથફુલનેસ, તે આ લૂંટાઈ જાય છે. એ લૂંટાય ન ને હું આમ કહું તો અહીંયા રહ્યા છે તો હું જૂઠું બોલું છું. એટલે આપણે બોલી તો જે યમ નિયમ, અરે પણ યમ ભલાય જ કે તે તો વિચાર કરો. તમે સમજ, આ બધું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. સમજો. પછી નિયમ. નિયમ એટલે ફાયરી એસ્પિરેશન. શું વર્ડ વાપરે છે? ફાયરી, અંગાર. અને તારા ઘરનો મારા ઘરનો અંગાર નહીં, જે સૂરજના તલિયામાં જે તપી રહ્યો છે ને, 60,000 ડિગ્રી સેન્ટીગ્રેડ, એ ફાયરી એસ્પિરેશન જોઈએ. તમને જો 2 વર્ષમાં કામ કરવું હોય અને ક્રિટિકલ સ્ટેજ પર આવવું હોય તો શું? ફાયરી એસ્પિરેશન. બીજી ચીજ શું કહે છે? સ્પિરિચ્યુઅલ બ્રીધિંગ. જેના આંખ પર એનો ભૂતકાળ ભવિષ્યકાળ બધું જાણી લીધું. સ્પિરિચ્યુઅલ બ્રીધિંગ. અને ત્રીજું, અંદરના બેઠેલા ભગવાનની ભક્તિ. એ નિયમ, યમ ને નિયમ તો આટલું માગે છે, ભોજન તો કામ. ના આપણે બધા ધ્યાનની વાતો કરીએ. ધ્યાન તો બહુ દૂર છે. સમજી જાય કે જે લોકો ખરા દિલથી આગળ જ ચાલવા માંગતા હોય તેને આ મુદ્દાની વાત પહેલા તો સમજવાનું. યમ શું છે, નિયમ શું? પહેલે બધા પ્રાણાયામ આસન પર બેસી જાય ને પછી ધ્યાન કર્યું બેસી જાય. પણ જ્યાં યમ નિયમનો પાયો ન લખાયો તો કેમ ચાલે? તેથી હું કહેવા માંગુ કે ફાયરી એસ્પિરેશન. એક જણ મારી આગળ લાવ્યો, ફોટો લાવ્યો, ફોટો જો મારા હાથમાં મૂક્યો, જવાબમાં મૂક્યો, નામ નાખી દીધું મેં. દાજી ગયો મેં તમને. કેમ શું થયું? હવે એના પોલિયાને, એના દીકરાને સ્ટેમરિંગ હતો. તેને પૂછવા આવે, આના દીકરાને સ્ટેમર કરે છે તો પોતે દાજી છે હાથમાં. કેમ? એનું ભેજું છે કે અંગાર છે. એ ઘરમાં દીકરો કેમ જોઈએ? સ્ટેમર ના થાય તો શું કરે? બાપ આગળ બોલવા જાય તો અટકી જાય. એટલે અહીંયા અંગારને બદલે અહીંયા અંગાર. એટલે યમ નિયમનું બહુ સમજાવવું. 6 મહિના પછી આપણે એ પર બેસશું સમજવા. એ ખાસ તમે પાયો નાખીને આવો. મુદ્દાની વાત એ છે કે આ જે પાયો નાખીને આવ્યો તો 6 મહિનાની વાત આની ઉપર આપણે જઈશું. જો યમ નિયમ જ જો ના સમજ્યા તો આગળ શું સમજવાના? આગળ કરવાના બી શું સમજ્યા? એટલે ખાસ તમને બે ખાસ કાલે ઘણા ક્રિટિકલ સવાલો પૂછેલા, તેથી હું ખાસ કહું છું આ સમજવા છો. એટલે આજે શું તમને પ્રોગ્રામ છે? ઓ બાબત નાક બતાવે છે. નાકથી શું બધાને સૂકવું? ભાઈની ઈચ્છા છે કે સ્વનાદી સાસ તો કઈ સમજાવવું. સ્વ આજના જમાનામાં આપણે મ્યુઝિકના અવાજને બી કહીએ છીએ, પણ ઓરિજિનલ સ્વર એટલે શ્વાસ અને નાડી એટલે હેલ્થ. આજે શું કરે છે આજના ડોક્ટર બી અહીંયા મૂકે છે ને સ્ટેથોસ્કોપ, તમારો બ્રેથ કેમ ચાલે છે, પોકલ કાં છે, અને પછી આ પકડે છે ને સ્વરને નાડી સિવાય તો છૂટકો જ નથી ને. પછી આગળનો રિવાજ હોય કે આજનો રિવાજ હોય,
એટલે સ્વનાદી શાસ્ત્ર. આ બે પરથી શું સમજાય અને બેનું જોડાણ શું અને બેને સુધારાય કેમ બગડેલું હોય તો એ શાસ્ત્ર સ્વનાદી શાસ્ત્ર. હવે જેમ જેમ આપણામાં ઇમોશનો ચાલે તેને લીધે જે વિચાર અંદર બંધાય અને જે કાર્ય કરવાનું આપણું મન થાય અને કોઈક વખત આપણે ડરીને કાર્ય તો ના કરીએ પણ મનમાં જ એની ઉપર ચાલી ભેજવું, એ બધું થવાથી શું પરિણામ? આપણો શ્વાસ છે, આપણો બ્રેથ જે છે એ ગરમ થાય યા ઠંડો થાય, ભીનો થાય અથવા સૂકો થાય, લાંબો થાય અથવા ટૂંકો થાય. તો એ પરથી ઋષિમુનિઓને વિશ્વાસ બેઠો કે આને ને આને કંઈક સંબંધ છે, નહીં તો આ કેમ બદલાય છે? એટલે બેમાં કાંઈક સંબંધ છે. એ કોમ્બિનેશન પરમ્યુટેશન અને કોમ્બિનેશન માંથી શું નીકળે છે એ પર બેઠા. તો અને ભીનો હોય ને લાંબો હોય ને સૂકો હોય ને લાંબો હોય ને બધા કોમ્બિનેશન મૂકી જોયા. બધા કોમ્બિનેશન મૂકવાથી આપણને માલુમ પડે છે આ દર્દ ઉત્પન્ન થાય છે, આ દર્દ ઉત્પન્ન થાય છે, આ દર્દ ઉત્પન્ન થાય છે. તો પછી એના બીજામાં શું ચાલતો હોવું જોઈએ? એના બીજામાં શું ચાલતો હોવું જોઈએ? તો એના બીજામાં આમ ચાલતો હશે તો આમ થાય છે, આમ ચાલતો હશે. આ બધું રિસર્ચ 800 વર્ષ ચાલે, 8 centuries. એક બે દિવસ ને 800 વર્ષ આની ઉપર રિસર્ચ ચાલ્યું છે, ખાલી સ્વર ને નાદી અને તે પર વિચાર અને તેને લીધે પરિણામ. અને ભગવાન બુદ્ધ જન્મે એની આગળનો એ પીરિયડ 800 વર્ષનો ઉપનિષાદિક પીરિયડ ગણાય છે. એમાં બધા ઉપનિષદ લખાય છે. 800 years before the birth of Buddha. Buddha was born 2500 years ago. હજી 1000 વર્ષ સુધી વાત તો બુદ્ધાનો જન્મ થયેલો અને એની 800 વર્ષ અગાઉ આ રિસર્ચ ચાલી. રિસર્ચ એટલે કેવું? હમણાં કેમ છે કે દેશે દેશમાં લેબોરેટરીઝો કરે છે, એક એક સબ્જેક્ટ પર ચાલે છે, તેમ ગ્રુપના ગ્રુપ એક એક સબ્જેક્ટ પર તે બેસે. કોઈ કર્મની થિયરી પર જ બેસે, કોઈ શ્વાસની ઉપર જ બેસે. આમ બધાઓએ ચાલુ રાખે. અને કાશ્મીરથી માંડીને કન્યાકુમારી અને કચ્છથી માંડીને બંગાળ વે આ જ બધું ચાલે 800 વર્ષ. અને એમાંથી જે પહેલે નીકળ્યો ને એ ખરા શાસ્ત્ર. એથી એ જે નોલેજ છે, એ જે સત્ય છે, એનો બહુ જ માનથી છે. અને એ જે રિસર્ચ થયું છે તો હજુ બીજા 800 વર્ષ સાયન્સ રિસર્ચ કરશે તો તેને પૂછશે કારણ શું? હથિયાર જે વપરાયા છે જુદા છે. સાયન્સ વાપરે છે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, એક્સ-રે. યોગી મુનિ એ લોકોએ શું વાપર્યું? અનાજ ચક્ર, બિંદુ ચક્ર, એ લોકોના એ ઇન્સ્ટ્રુમેન્ટ હતા. અને શ્વાસો ચોક્કસ ચલાવીને એના પર મેડિટેશન. એ જે ઇન્સ્ટ્રુમેન્ટથી નીકળેલું એ બહુ ઊંડાણથી સત્ય નીકળે. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ એ પ્રાણ વગરની ચીજો છે. એક્સ-રે, રેડિયો ટેલિસ્કોપ આ બધા પ્રાણ વગરની ચીજો છે. એમાંથી નોલેજ મળે, એ નોલેજ લિમિટેડ. આ પ્રાણ, જીવ, આત્મા બધું મળીને એમાંથી જે રિસર્ચ આવેલું છે ને એ જુદું જ પડે ને એનું બરાબરી થઈ નહીં શકે. તો
સ્વર્ણાદી શાસ્ત્રમાં એવું એ લોકોને સમજાયું કે મનુષ્ય સાધારણ મનુષ્ય તેમ એનું મગજ ભટકી જાય છે. તો માલુમ પડ્યું કે પૃથ્વી, આપણી જે પૃથ્વી છે એ દર 1.5 કલાકે 90 મિનિટમાં 1.5 કલાકે કંઈક કેમિકલ જમીનમાં, માસાગરમાં, હવામાં છોડે છે. એ જે કેમિકલ છે, જેવું કે એસ્ટ્રોલોજીમાં આપણે શું કર્યું છે, આટલી ડિગ્રી પર આ ગ્રહ ને આટલી ડિગ્રી પર આ ગ્રહ, એટલે મિનિંગ શું કે કેટલા અંશે એ ગ્રહ કે જેની અંદર ચોક્કસ મેટલ છે, કેમિકલ છે, એ ઇફેક્ટ આપણા અંદર જે મેટલ અને કેમિકલ છે એ પર શું થાય છે, તે વધે છે, તે ઘટે છે. નોર્મલથી વધે તો શું થાય, નોર્મલથી ઘટે તો શું થાય, અને તેની ઉપર આપણો વિશ્વાસ, આપણા વિચારની ઉપર શું અસર થાય. સાધારણ માણસ પાસે એવું કોઈ બખ્તર નથી કે એ ભટકી શકે. સાધારણ માણસ એટલે એને તો જે મળે એ પ્રમાણે એ વિચારો ઉલટું સુલટું કર્યા કરે. એટલે યોગ એટલે શું, મને આ નથી જોઈતું એટલે હું રોકી દઉં, પણ શું આવે છે હું જોઈ શકું તો રોકું ને. શું આવે છે મારી અંદર તો હું તેને રોકું ને. એટલે શું અંદર આવે છે એ જોવાની શક્તિ પહેલા મને ઊભી કરવી જોઈએ. એટલે મારી અંદરની સબ્જેક્ટિવ આંખ ખુલવી જોઈએ ને, કે જો આ ચીજ આવી રહી, આ મારા કામની છે, ઠીક છે, અવાજ ના કામની, તેને રોકવું. પહેલા તો જોવાની મને ક્રિયા જાણવી જોઈએ અને એને રોકવાની ક્રિયા. સાધારણ મનુષ્ય બધું કરી ના શકે. તો એ જે કેમિકલ ઇફેક્ટ આવે એ પ્રમાણે એ વર્તે, એના વિચારો આવે. અને એનામાં બધું ગઈકાલે મેં કહ્યું તેમ સોલ્ટ ને આયોડિન ને એ બધું કમી જાસ્તી થઈ જાય, તેને લીધે એના વિચારો પર ફરક આવી જાય. જો કેન્દ્રબિન જે છે જરા વળી જાય તો માણસ ગુસ્સો થઈ જાય. તો તેમ આ બધું આપણે તો પુતલા તેથી ગણાઈએ. પુતલા એટલે ભગવાનને આપણી સાથે મજાક નથી કરવી, પણ પુતલા એ હિસાબે કે આ બધું નથી આપણે સમજી શકતા, કે ના આ બધાનો આપણે કંઈક રસ્તો કાઢી શકીએ. તારે પાછું એ લોકો રિસર્ચ કીધું કે તારે આ સાધારણ મનુષ્યને કંઈક તો ઉપાય બતાવવો જોઈએ. તારે જોયું કે આ ચોક્કસ કેમિકલ જે આ જ ટાઈમે નીકળે છે, એ ટાઈમે આ નાદી ન ચાલુ છે, તો કોટન રૂપ એ નાદીમાં મુકાવી તેટલો 1.5 કલાકનો સમય. જો એમ માનો કે 2 એવા સમય પાવરફુલ હોય કે જે ન પચાવી શકતો હોય તો 3 કલાકમાં પહોંચે. એવું હું સાધારણ રીતે બધાને કહું છું કે 1 થી 4 જમનું નાક બંધ રાખજો. શા માટે કે 1 થી 4 જ્યાં બી હોતા, 1 થી 4 બધે એક સરખો ટાઈમ નથી રહેતો. જ્યાં બી હોતા, જ્યાં ઇન્ડિયા તો ઇન્ડિયાનો 1 થી 4, લંડન હતો લંડનનો 1 થી 4, એ પ્રમાણે ત્યાં જે પૃથ્વી છોડે છે એ પ્રમાણે જમના નાખમાં 1 થી 4 પૃથ્વી એવું ભયંકર કેમિકલ મોકલે છે કે તે જો પચાવી દે તો ભગવાન થઈ જાય, ન પચાવી દઈએ ને ખલાસ થઈ જાય. એટલે બોડીમાં ખોટા ખોટા રોગો ઉત્પન્ન થઈ જાય, કારણ કે કેમિકલ બદલે જાય. તેથી હું સાધારણ રીતે બધાને 1 થી 4 જમના નાખમાં રૂ રાખજો. જેમ જેમ યોગ સમજતા જાઓ, કરતા જાઓ, તેમ પછી એની જરૂર ના પડશે. ભગવાન એવું કઈ કરતો નથી કે પૃથ્વી એવું કઈ કરતી નથી કે જેથી આપણે જાણી જોઈને નુકસાન કરે. પણ 220 ની અંદર 440 નો વોલ્ટેજ મારી દીધો હોય તો શું થાય? ઉડી જાય. કોઈ એને નુકસાન નથી કરવું, પણ ભૂલે ચૂકે કે જો 440 માં ગયો તો એને નુકસાન તો થવાનું છે. તો 1 થી 4 માં જો 440 નો વોલ્ટ ને તમારું 220 વોલ્ટ ને જ જો હોય કેપેસિટી, તો તે ટાઈમે ભાઈ નથી જોઈતો 440. સમજી ગયા? એવી રીતે લોકોએ સ્વનાની શાસ્ત્ર
તો સવારે 6 થી સાંજે 6 અને સાંજે 6 થી સવારે 6 એવા 8 થાય. 12 કલાકમાં 8 થયા ને, 1.5 કલાક એવા 16 પીરિયડ્સ શોધ્યા. અને એનો શું ઇફેક્ટ થાય મનુષ્ય પર, અને એને લેવું કે ન લેવું, કઈ નાનીથી લેવું, એનો બધો આખો ચાર્ટ બનાવી દીધો. એને સ્વનાડી શાસ્ત્ર કહેવામાં આવે. પછી એ આગળ ચાલે કે ભાઈ હવે એટલું તો કહ્યું આપણે એને, પણ જો આ જ રોગ એને લાગી ગયો તો પછી એને આવી રીતે સારું કરવાનું પ્લગ કરીને, તો હવે તો આ ટાઈમે આ નાની બનવા છે, આ ટાઈમે આ નાની બનવા છે, આમ કરી કરીને એને જે રોગ લાગો એ કાઢે આમાં. એટલે એ આટલું મોટું રાસ્તો થઈ સ્વનાની શાસ્ત્ર. ત્યાર પછી મારા જેવા બનો આયા, મારા જેવા લોભીઓ આયા, અને થોડો હોશિયાર તો ખરા. એટલે શિવ સર્વોદયા, શિવ ભગવાન તો મને બતાવે છે કે સ્વનો ઉદય કાંથી થાય છે. બીજું ચોપડું લખી કાઢ્યું, તેની અંદર શું તમને ફાયદો થશે કે નુકસાન, દીકરો આવશે કે દીકરી, લગ્ન કરશો તો શું થશે, આવો શરૂ કરી દીધો. અને સામાન્ય માણસે એ જ જાણવું હોય ને, એટલે પછી એ જ ચાલ્યું બધું. પણ અસલ જે છે અને એને અક્કલ શું આપણી લખનારે કે શિવ અને પાર્વતી વચ્ચેનો ડાયલોગ. એટલે શિવનું નામ આવ્યું તો માની જ લેવાનું કે ભાઈ શિવ બોલે છે ને, એ શિવ નથી બોલતો, એ તો પેલો મારા જો કોઈ હોશિયાર લખી કાઢે છે. હા, કોઈનો જીવ બોલે. આવું થયું છે. એટલે હવે સાધારણ માણસ તે પર લોભાઈ જાય છે. પણ જેને યોગને માર્ગે જોવું હોય ને, એને સ્વનાડી શાસ્ત્ર સમજવાનું બહુ જરૂરી છે. આમાં થોડું ખાલી ટચ કીધું છે આ ચોપડી, પછી આપણે રીતે નથી. એને માટે આ જે તમને 6 મહિનાનો સમય આપેલો છે, એમાં જબ્બર પાયો નાખી નાખો, મન મૂકીને. ફાયરી એસ્પિરેશન 50,000-7,000 ડિગ્રી સેન્ટીગ્રેડના હીટ તમારામાં આવવી જોઈએ. શું એટલી હીટ, જેમ સૂરજ આગળ જતા જતા પીગળી જાય ને તે ચીજ ખલાસ, તેમ તમારે કાંઈ ગોળે આવતા આવતા ખલાસ છે, પીગળી જાય, ટચ બી થવા નહીં પામે. શું એવું ફાયરી એસ્પિરેશન ઉભું કરો. કાંઈક બી આવે ને, દરદ બી આવે ને તો પીગળીને અંદર બેસે જ નહીં, પીગળી જાય. તો એવું તમે ઉભું કરો. તેને માટે હું કહું છું કે 6 મહિના પડો ઉપર, અને જાસ્તી માગતા નથી, 7 મિનિટ બધા માટે જબરજસ્ત કરીને આવો, પછી આગળ જવાનું ઘણું છે. અને જે કરશે તેને આગળ લઈ જઈશું. આપણે 6 મહિના દરમિયાન એવા કયા રેગ્યુલરલી આ એક્સરસાઇઝ કરવાથી ભૌતિક કે મેન્ટલી પરિવર્તનો આવવા જોઈએ કે જેથી અમને પોતાની જાતનું ઇવેલ્યુએશન કરવાનો ખ્યાલ આવે કે આ થઈ રહ્યું છે અધરવાઇઝ વી આર રોંગ. હવે એમાં 7 મેં એક્સરસાઇઝ આપી, 8ની તો રોતા આપી, ઇટ ઇઝ પ્લેન એક્સરસાઇઝ. પણ 7 જે મેં આપી છે બ્રીધિંગની, અને 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ રાતે સુવાની, એ ચાલીએ ને એટલે પહેલા 100 દિવસ જો બરોબર ગયા એટલે લગભગ 3.5 મહિના તમારા વિચારમાં, તમારા ઇમોશન્સમાં, તમારી મનની શાંતિમાં તમને સવાલ તમે જ પૂછીને સવાલ તમે જ મેળવી શકો એવી સ્થિતિમાં જેમ જેમ આવતા જશો ને એટલે તમને વિશ્વાસ બેસતો જશે. શું કે હા ભાઈ આમાં કંઈક છે, લાવો કરીએ, સમજ્યા ને? એટલે એવો વિશ્વાસ આવતો જશે. વિશ્વાસ ના આવશે તો કેમ કરશો આગળ? કારણ કે આ પ્યોરલી ફિઝિકલ એક્સરસાઇઝ નથી. ખાસ કરીને પહેલી 3 કે 6ઠી સાયકલ પર ચાલે
અને રાતે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ જે ચાલે એ બેની વચ્ચે જ, એટલે ખરું પૂછો તો 3 મિનિટ આને રાતે સુવાનું પ્રેક્ટિસ, એટલામાં જ બોડી ઘડાતી જશે, નસ ખુલતી જશે, સેન્ટર્સો ખુલતા જશે, સર્ક્યુલેશન પ્રોપર થશે, ક્લેરિટી માઇન્ડની વધારે આવશે, ડાઉટ્સ ઓછા થશે, ભય ઓછો થશે. માણસને ડાઉટ અને ભય ખાઈ જાય, બે ચીજ અહીંયા. કાંઈક કંઈક જૂઠા ભય, જૂઠા ડાઉટ ઉભા થાય અને માણસને ખાઈ જાય. તેમ ઉદય કેમ લાકડું ખાઈ જાય, તેમ ડાઉટ અને ફિયર, એ બે ચીજ માણસને ખાઈ જાય. એનો આગળનો પ્રોગ્રેસ રોકી, કારણ કે જો મગજ આગળ જવા માંગે કે એને ડાઉટમાં ઉતારે, એમાંથી આમ થશે તો ફિયરમાં ઉતારે, એને પાછું ખેંચી પાછળ. માટે આ બે આપણા દુશ્મન છે, ડાઉટ અને ફિયર. આપણને કાંઈ કરવું નથી, આપણને એવું જીવન કરવું છે પોતાની મેળે નીકળી છે, સમજી ગયા? આપણને કોઈ સાથે ઝઘડો કરવો નથી, આપણી જાત સાથે બી આપણને ઝઘડો કરવો નથી, કોઈ બુરાઈ સાથે બી આપણને ઝઘડો કરવો નથી, પણ આપણી રીતે આપણે એટલા નિર્મળ ને સ્વચ્છ થતા જઈએ કે આ બધી ચીજો પોતાને રસ્તે. હવે હું તમને સમજાવું કેમ એમ થાય. તમે બધા સબમરીન શું ચીજ છે એ તો જાણો ને. સબમરીન પાણીમાં હોય, એની લેવલ ઉપર કરવાની અત્યારે પ્રેશર ઓછો કરે, નીચે જવાનું પ્રેશર વધારે. એટલે જે હાઈટ પર એને જવું હોય તમે જાય ત્યારે કે એને સરફેસ પાવો તો આવે. એ લો થયો. આ તમે આ સબમરીનની આજે પાણીમાં અહીંયા છો એટલે તમારું જે સ્ટ્રક્ચર છે એ તમારે આગળ આવ્યા કરે. હવે આ બધું શરૂ કીધું, આ બધું તમારે નીચે તમને ટચ જ નહીં કરે. હવે જે ચાલુ તમને ટચ કરતું એ ના કરી શકે. વળી અહીંયા ગયા, હવે આ નહીં ટચ કરે. આમ 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 તમે ચાલુ બસ ચાલ્યા કરો. આ કરવું છે પણ નહીં બેસો. બસ આ સ્ટ્રક્ચર ઇમ્પ્રુવ થાય તમારું. આ બધી આગળ જે આપણે બીજી સાધનાઓ કરશો એનાથી જે સ્ટ્રક્ચર આપણું ચેન્જ થાય ને, એટલે પેલું જે ચાલુ આપણને આવતું હતું ને આપણામાં એ આવે નહીં. આપણે ઝઘડો જ નથી કોઈ સાથે. આ માણસ નથી ગમતું, આ માણસ નથી ગમતું, આ માણસ આપણે ચાલ્યા. આ પેલા માણસો હવે આપણને નથી મળે, એ તો અહીંયા જ છે. એક લો આપણે લો પર બેસી શું ભાગવાનું નહીં. લોકો ભાગી જાય છે, ઘર બાર છોડીને આશ્રમમાં જાય છે, હિમાલય પર. એ તો તાંબી આવવાનું, કારણ કે આ તો એમ જ છે, આવ્યું નથી. પણ તમે ભલે શરીરમાં રહો, સંસારમાં રહો, આ ઉચ્ચક્યા કરો. એટલે જે અસલ તમારી સાથે લેવલ પર હતા એ ત્યાં અને તમે બસ. એટલે તમે નિર્મળ થતા જાઓ, સ્વચ્છ થતા જાઓ, ઊંચે જતા જાઓ. ભગવાનના કાયદા મુજબ બાકીનું નીચે રહી જશે, તમે સર્વિસ પાવી જશો. બસ આ રીતે યોગને લેવાનું. આ કરું તેનો વિચાર નથી કરવાનો. શું લાવ અંદર તમને જતું જશે. આ લાયા તો તમને જશે. આ બસ સિમ્પલ મેથડ આપણને જીવવું છે, પણ મેથડ જોઈએ. મેથડ વગર ના ચાલે. એટલે આપણને તમે તારા સવાલના જવાબમાં એ કહ્યું કે તું આ 6 મહિના કરે એટલે તું અનુભવ થવો જોઈએ. ઓટોમેટિક તે ચીજો ખસી જવી તો, અથવા તો તારો પ્રભાવ તે ચીજ પર પડવો જોઈએ. તું જે કરે છે એનામાં શક્તિ છે કે નહીં એનો કેવી રીતે તું જાણશે. બહારથી જે આવે તને દબાવી દે તો તારી શક્તિ નથી આવી, પણ તારી શક્તિ બહારની ચીજને દબાવી દે તારી શક્તિ કામ કરે. તો હું બધાને કામ નહીં કરું, આમ નહીં કરું, એ ખોટું. મારી અંદર જે હોય એ મેં કહ્યું ને અવેરનેસ પંથરાય. ગઈકાલે કહ્યું ને સેન્ટની બાટલી ખોલે તેમ અવેરનેસ પંથરાય. એ અવેરનેસ પંથરાયું એટલે એમાં શું સ્ટ્રક્ચર છે મારા અવેરનેસમાં એ તમારા અવેરનેસને ટચ કરે, અને તમારામાં જે વીકનેસ હોય એને ટચ કરે.
એટલે આપણે સત્સંગનું મિનિંગ સતનું અવેરનેસ ટચ થાય આપણને, એટલે આપણું અવેરનેસ બી ઉચકાય. તમે હવે સત્સંગનો આઈડિયા સમજ્યા? સત્સંગ એટલે ભાષણ નહીં. સત્સંગ એટલે પેલો પવિત્ર અવેરનેસ તમને ટચ થાય, એટલે તમારું જે વીકનેસ હોય એટલે આસ્તે આસ્તે તે ઓછું થાય, અને પેલા અવેરનેસ પર તમે જતા જાઓ. એક બોલ્યા વગર આપણે બહુ અહિંસા પર કીધું તો ગાંધીજી 1 ગોળીએ મળી ગયા, ઇન્દિરા રાણી 35 ગોળીએ મળી ગઈ, અને રાજીવ બોમ્બથી મળી. અહિંસા ખાલી પ્રીચિંગ નથી ચાલતું, એમ મારું કહેવાનું છે. હવે એને જઈને ટચ કરવું જોઈએ, બોલવાથી નથી, પ્રીચિંગથી બસ થાય. કારણ કે તું વિચાર કરે કે ના આમ નથી કરવું, અને તારું મગજ તો ઊંધું જ કરાવ્યું ને તારે, એટલે તું વધારે કરે. મનુષ્યમાં એવું ભગવાને સ્ટ્રક્ચર મૂક્યું છે. શું થાય? તું ખોટું કરવા માંગતો નથી, કે હું ખોટું કરવા માંગતો નથી, કે હું એનું નુકસાન કરવા માંગતો નથી. છોકરાને ના ખબર આમ નહીં કરો, પેલો ના જતો ને માસ્તર વધારે કરશે. એટલે એ હું આપણું આ મગજ બધાનું છે. ભલે આપણે ઉંમરમાં મોટા થાય, આપણું મગજ તો એ જ છે, હજુ એ બદલાયું નથી. અને યોગમાં સાધનામાં શું કરો છો કે આને જ બદલવાનું છે. આ બદલાયું એટલે બધું જ બદલાય. તમે સમજ્યા? એટલે લોકો સ્ટેપ બાય સ્ટેપ જતા નથી અને સમજવા માંગતા નથી કે હું શું કરું છું અને કાં કરું, એટલે શું કરવા. સમજી ગયા?